જય રોમાબેન મિત્રો, હવે નીકળ્યા છીએ આપણે ઘરેથી. તો સવારે હમણાં જ આવ્યા હતા. સવારમાં ગયા હતા આપણે ભાવેશભાઈની દુકાને. તો ભાવેશભાઈનું શૂટિંગ દુકાનનું આપણે તમને બતાવી દઈએ. ભાવેશભાઈની દુકાને જે ગયા હતા ને, તો ભાવેશભાઈની દુકાન જેવી છે, ભાવેશભાઈને બી બતાવી દઈએ. આ રીજો ભાવેશભાઈની દુકાન, NB સલૂન, નીલ શિરવાડા અને પાઉપા ભદ્રેવાડી, મોમા પાંજા. આ રહ્યા જો ભાવેશભાઈ શેક ની શેન અને પેલા રહ્યા નીલભા શિરવાડા વાળા, મોમન પોણીઓ બે જણા બાલ કાપવા માટે લડતા હતા, પણ આપણે એનું સમાધાન લાવી દીધું હોય. પેલું શું કહેવાય, કિંગ ક્રોસ કરીને એમાં ભાવેશભાઈ જીતી જાય એટલે ભાઈ બાલ કાપવાનો મોકો ભાવેશભાઈને મળ્યો હોય. ભાવેશભાઈ મનોમન મલકાઈ રહે જોશે ને. હોય ને નવું તો એના જોડે બાઈકો આવે સેકન્ડમાં. બીજું કોઈ કેવું નીલ તારે સબસ્ક્રાઇબ કરો. આપણે ઘરે આવીને સીધા ગયા હતા સિંહ આપણે 1 કલાક રખડાયા પછી હવે આવી છે પહેલી રાઈડ નરોડાથી સાબરમતી રેલવે સ્ટેશન. તો જઈએ છીએ હવે અહીંયા લેવા. તાર જઈએ અહીંયા ઘણી એક આટલું આ સર્કલ બાકી રહી જતું હતું ટ્રાફિક થવામાં. તો આજે હું અહીં ટ્રાફિક જોઈ લીધું. ઇન્દિરા બ્રિજ 1.5 કિલોમીટરથી ટ્રાફિક હ ધીમે ધીમે પહોંચે. મને મળવાયો પેલો ખબર પણ ખોટી રીતે તમે મોકલી દીધો તો બોપલ હેરાન કરી ઓછા ભાડા મોકલી દીધો ખબર ઉપાડ કરી તારનો આજ આવ્યો. પછી ત્યાંથી ક્યાં ગયું આખી રાત દોડાઈ થઈ ગયું ને હરકું થઈ ગયું. કેવું શું કહો સાહિલભાઈ? હવારી બ્લોગિંગ કરો યાર તમે યાર. કેરેક્ટર બહુ મોટા થઈ ગયા લાગે. કહી દેડો આપણે ચેનલ ના કહી દેડો લાઈક શેર. હા તમારું રેપિડો નું શું કહેવાય પેલું આપણે શું કહેવાય રેપિડો પિકઅપ પોઈન્ટ. હા રેપિડો પિકઅપ પોઈન્ટ તમે એડો માહિતી આલો તમારા પિકઅપ પોઈન્ટ ને. રેપિડો પિકઅપ પોઈન્ટ ઉપર ફ્રીમાં રેપિડો વાળાની પાર્કિંગ છે. બરાબર. એન્ડ કસ્ટમરને ડાયરેક્ટ અહીંથી પિકઅપ થઈ જાય છે. બરાબર. તમારી કંપની વિશે કંઈક માહિતી આપો. કંપની આરીફભાઈ ઉબર ઓલાથી સારી છે અમારી કંપની. અચ્છા તમારી કંપની અહીંયા શું પ્રોવાઈડ કરે તમે ડ્રાઈવરો માટે? બધું જમવાનું છે, પાર્કિંગનું છે. બરાબર. પાર્કિંગ ફ્રી આલો? એક્સ્ટ્રા પૈસા આપે છે અહીંથી. એવું? હા. શાંતિ બસ મજા બેઠા છે આરામ કરીએ છીએ. એવું કેવું વિડીયો વાયરલ થઈ જાય. તમે બુકિંગ આપીએ ટ્રેન આવે એટલે તમને કેટલા વાગે આવશે ટ્રેન? 8 વાગે આવશે એટલે તમે 7 વાગે 8 વાગે બરાબર. 2-3 હજારનું ભાડું મળી જાય. તમને પહેલાં જ કહીએ.
તો આપણે જઈએ છીએ હવે જુનાગઢની રાઈડ આલી ઉબરવાળાએ, તો જઈને શીખર પાછો મોકલશે કે નહીં મોકલે આ જોવી પડશે, પણ મોકલશે તો ખરી, વિશ્વાસ છે એટલો ઉબરવાળા ઉપર. તો જઈએ હવે આપણે જુનાગઢ, રસ્તામાં બતાવતા જઈશું, કેટલા વાગે પહોંચીશું, કેટલા વાગે પાછા મળીશું. જુનાગઢ મોકલી ઉબરવાળાએ હલવાયા છે હવે, આટલે મોકલી તો દીધા, પણ હવે મોકલી નહીં અને આઈટી બંધ કરી નાખીએ કે 100 કલાક માટે આરામ કરો. મને એવું લાગે વહેલા કશું મળશે નહીં, પછી અમદાવાદનું શટલ મારવું પડશે ને હમણાં દાડો જે અમદાવાદની મોં પાડવી પડે. હમણાં પાડો, મળીએ હમણાં બીજા બ્લોગમાં. ચોટીલા પહોંચીને આપણે હવે નખાઈ દીધો સીએનજી, એટલે સીએનજી પૂરો થયો છે, અહીંયા નખાઈ દઈશું એટલે આપણે સીધા પહોંચી જાઉં જુનાગઢ. જેના શરીરના સ્પેર પાર્ટ સારા ના હોય ને એ રાજકોટથી જુનાગઢવાળા હાઈવે ઉપર ના આવતા, નકર ઓતરેડાની જગ્યાએ ફેફસન જગ્યાએ ઓતરેડા ગોઠવાઈ જા. જેમ કે આ રોડ રહ્યો ને છેક જુનાગઢ સુધી આવો ને આવો જ છે, ખાડા ખબૂચિયા જ છે, હેડીને આવજો, પણ ગાડીમાં તો બેસીને ના આવતા, નક પછી તકલીફ થઈ જાય ને તો પછી કહેતા નહીં કે મને પહેલાંથી કીધું નહોતું કે આ રોડ આવો છે. બરાબર, મારા તો શરીરના સ્પેર પાર્ટ સારા છે ને તોય મને એવું લાગે છે મારે ઘરે જઈને ચેક કરાવવું પડશે. કુદાડીને બધું મિક્સ કરી નાખ્યું છે, કોઈ કાતું નહીં તોય અંદર શીખે શું ભેગું થયું કોઈ ખબર પડતી નહીં. જુનાગઢ મોકલી ઉબરવાળાએ હલવાયા છે હવે, આટલે મોકલી તો દીધા, પણ હવે મોકલી નહીં અને આઈટી બંધ કરી નાખીએ કે 100 કલાક માટે આરામ કરો. મને એવું લાગે વહેલા કશું મળશે નહીં, પછી અમદાવાદનું શટલ મારવું પડશે ને હમણાં દાડો જે અમદાવાદની મોં પાડવી પડે. હમણાં પાડો, મળીએ હમણાં બીજા બ્લોગમાં. અત્યારે આપણે આવી ગયા જુનાગઢનું કામ પૂરું થઈ ગયું. કંપનીવાળાએ કરી દીધા ઓફલાઈન. કંપનીવાળો એમ કહે કે હવે તમારે આરામ કરવાની જરૂર છે, એટલે 100 કલાક માટે સૂઈ જવું પડશે. અને આપણે આ છે જુનાગઢ જુઓ શેક નહીં શેન. તો આપણે આ બ્લોગને આટલો પૂરો કરીએ. જય રોમાપીર. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રોમાપીર.